વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુ 74 કોટી પાપ છિન મેં તરે લેહી વૃંદાવન નામ तीन लोक पर गाजिए सुख निधि गोकुल गाम श्री वल्लभ सुख निधि गोकुल कोटि पाप छिन में टरे लेही वृंदावन नाम। મેં આની પહેલા કીધું વૃંદાવન 3 જાતના છે, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવી. આ કામવન, ચંદ્ર સરોવર, ગોકુળ એ બધા વૃંદાવન છે. અત્યારનું વૃંદાવન છે આદિ ભૌતિક છે, જેમાં બધા જ મંદિરો છે કૃષ્ણના, પણ પુષ્ટિ માર્ગીય ફક્ત બેઠકજી છે. એટલે આ વૃંદાવનનું અનુસંધાન હું નથી કરતી. કોટી પાપ છીન મેં ટરે લેહી વૃંદાવન નામ. ઓલા નારાયણદાસ દીવને એક માણસ રાખ્યો હતો. હવે ગોકુળ નહોતા જઈ શકતા, ગોકુળ એટલે બ્રજ. ઓલાને કે તારે 5-5 મિનિટે પૂછવાનું, ભૈયા ગોકુળ કબ ચલોગે? થોડીક વાર થાય એટલે ઓલો કે ભૈયા ગોકુળ કબ ચલોગે? હા ગોકુળ. એટલે પાછું અનુસંધાન અને ગોકુળનું આવે, વૃંદાવનનું આવે, વ્રજનું આવે, યમુનાજીનું આવે, ગિરિરાજજીનું આવે, વલ્લભનું આવે, ગુસાઈજીનું આવે, વ્રજ ભક્તોનું આવે, વનનું, ઉપવનનું, કુંજનું, નિકુંજનું, સરોવરનું, લીલાનું, નામનું, રૂપનું, ધામનું, વૃક્ષોનું, વેલીનું. વળી પાછા કામમાં દીવાન એટલે ચોટી જાય. જેવું ચોટે કામમાં મન એટલે તરત ભૈયા ગોકુલ કબ ચલો ગયા? અહીંયા છે ને 3 લોક પર ગાજીએ સુખ નિધિ ગોકુળ ગામ. ગોકુળ ગામ આજે આપણે કીર્તનો ધોળમાં મોસ્ટલી હશે. ગોકુળ ગામ રળિયા મણો રે, ગોકુળ ગામ રળિયા મણો રે, ત્યારે વસે છે મારો શ્યામ મારા વાલા, ત્યારે વસે છે મારો શ્યામ મારા વાલા, ગોકુળ ગામ રળિયા મણો રે. આજે ગોકુળ જઈએ તો યમુનાજી સાક્ષાત, આટલા બધા ઘાટ, ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, જશોદા ઘાટ, બ્રહ્મણ ઘાટ, વલ્લભ ઘાટ, શૃંગાર ઘાટ. અંદર જઈએ તો વલ્લભના બેઠકજી, ગુસાઈજીના, હરિરાયજીના, ગોકુળનાથજીના, ગિરધરજીના, રઘુનાથજીના, હરિરાયજીના, ઘનશ્યામજીના, વળી નંદ ભવન, વળી ગોકુળનાથજી, વળી માખણ ચોરી લીલા. ગોકુળી રજને અડો એટલે રાજી થઈ જાય. વળી ગાયો દેખાય, વળી વ્રજવાસી આવે, મેં આ દેખાવું તેરે કો, હા લઈ જા ભાઈ. 3 લોક પર ગાજીએ. 25-30 વર્ષ પહેલા તો એક વ્રજવાસી અમને એવું કહેતા હતા કે ગમે એવો ભૂકંપ આવે, ગમે એવું વાવાઝોડું આવે, બધું નાશ થાય ને પણ આ ગોકુળનો નાશ ન થાય. એ કે આજની તારીખમાં આ ગોકુળનું આ સત છે. ગોકુળમાં કોઈ મસ્જિદ નથી, ગમે ત્યાં તમે જાઓ બધે હોય. ગોકુળમાં કોઈ બીજી જાતિ નથી. ગોકુળમાં વ્રજવાસીઓ બીજું કોઈ કામ કરતા નથી. આજ સિવાય આ શૃંગાર ને એ બધું હોય જુદી વસ્તુ, ચા ને બધું. બાકી મોટા મોટા શેર માર્કેટ ને વેપારીઓ ને કશું જ નહીં. એકવાર એક વ્રજવાસી ચલ ચાય પીલાવું, ઓલા ભાઈ તમે અમને પીવડાવો, એને ઘરે લઈ ગયા, ચા પાઈ. મારી ભેગા એક વૈષ્ણવ હતા, ત્યારે આપણે ઘર ઠાકોરજી નહોતા બિરાજતા. મેં કીધું આપણને કાં ચા પીવા લઈ અજાણે? ત્યારે આપણને એ કે માણસ વ્રજવાસીને ઘરે માગીને લે ટૂંક, આ તો સામેથી લઈ. એ બેન પછી એને 100 રૂપિયા આપવા માંડ્યા. એટલે હું અહીં 100 રૂપિયા કાઢ્યા. हद साले गुजराती वाले, पैसे की ही बात करते हो। गया ब्याज थी, आज से दूध चालू हुआ,
मैंने सोचा चलो वैष्णव को पिलाऊं, फिर मैं पीऊं। पैसा की बात કરો છો? આપણે તો ઓલા ઈ બેને તો કાયદા એને જોયા હતા, આપણે તો સમજીને અંદર મૂકી દીધા. પણ આ બેન સાણા હતા. બહાર નીકળ્યા ને તો આપણે જ્યાંથી જારી લીધા હતા ને ત્યાંથી એને દીકરા ને દીકરી રમતી હતી, એને જોઈતી. તો ત્યાંથી 250 રૂપિયા તો 25-30 વર્ષ કે 200 ના 150 ના ઝાંઝર લીધા. છુમ છુમ છુમ. મન કે લાવ તારે કઈ, મેં કીધું આ મારા 100 તો મેં કાઢ્યા તે લઈ લો, હવે એ બીજામાં ન વપરાય. પછી હાંજે અમે આવ્યા ને પાછા ગોકુળમાં, એટલે ત્યાં ગયા. ક્યાં આવી? એટલે હારું મારાથી ખબર નહીં, मैं चाय पीने। बेटिया सुबह बहुत बढ़िया चाय बनी। मैं तो बाबा चाय तो बढ़िया थी, लेकिन अपने जो अपने होते हैं ना वो रीझते नहीं, वो खींचते हैं। आपने सुबह जो खींच डाली थी ने, खींच निकाली थी ने, ब्रज भाषा में 2-4 इतनी इतनी बड़ी दी थी ने, तो हमारे बाबा की याद आ गई। आजा आजा बेटिया, ખાટલો પાથરી દીધો, ચા બનાવી. હવે હાંજનું ભોજન તૈયાર હતું. આપણો સ્વભાવ વિચિત્ર. 25-30 વર્ષ પહેલા તો ઓલા ચૂલે થતું હતું. तो भोग धरा दिए? हाँ बिटिया धरा दिया, अब हम प्रसाद लेते हैं। बाबा चाय के साथ एक रोटी दे दो। अरे बिटिया बैठ जा खाने पे। શાક, રોટી ને તાળીમાં દૂધ, ગાયનું ગયાવાળું. જિંદગીમાં દૂધ મને ભાવે નહીં. હું કોઈ દી જિંદગીમાં દૂધ પીતી નથી. અમે દૂધને કોઈ દી પગે લાગુ. મને આ લોકો કેમ ઠાકોરજી ધરાવે ચાખે ને પછી પગે લાગે. પછી ઓલા બેન હોશિયાર હતા, એને ઓલી ગુડિયાને ઝાંઝરી પહેરાવી દીધી. बाबा के नहीं बोलूंगा, ये छम छम करेगी ने तो तुम्हारे दोनों की याद आएगी। बीजी बार गया ने बाबा पहुंची गया था। એટલે મારે કહેવાનો આશય એ છે કે ગોકુળ ગામમાં આજે પણ વ્રજવાસીઓનો ભાવ આવો છે. આપણે હમણાં 2 વર્ષ પહેલા ક્યાં ગયા હતા? હરિરાયજી બેઠક નહીં, પાછળથી ગયા હતા. તો કેવું આપણને કેવો સત્સંગ કર્યો, અને પછી કે ટૂંક લઈને જાઓ. હા ત્યાં જ સત્સંગ, હા બેઠકજીમાં. અને પછી છોકરો કેવો નાનો હતો, કલાક જે એને, હા 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 હા. કહેવાનો આશય એ છે કે ગોકુળ ગામ એવું જ ભાઈ. એટલે કે ગોકુળ સાસરીએ જા, પછી ઓલું છે ને, આવ્યા આવ્યા યમુનાજી નાનો, તરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. સામે બિરાજે ઠકરાણી કાટ, જેને મારો વાલો જુએ છે મારી વાટ રે, આજ કોઈ રોકો નહીં. કીર્તનમાં અષ્ટસખાઓ એ ગોકુળનું જ, ગોકુળ ગામ સુહાવનો. પછી આસકરણ પ્રભુ, આસકરણજીને ગોકુળના ચોટા પર ઠાકોરજીએ જે હોળી ખેલના દર્શન આપ્યા હતા. યા ગોકુલ કે ચોહટે રંગરાજી ગ્વાલ, મોહન ખેલે પાગરી, રંગ સલોનરી રંગરાજી ગ્વાલ. પછી તમે બધા વૈષ્ણવ જુઓ, ગુસાઈજી ત્યાં બિરાજતા હતા ગોકુળમાં, વલ્લભભાઈ ત્યાં બિરાજતા ગોકુળમાં, અત્યારે ગોકુળનાજી ત્યાં જ બિરાજે છે ગોકુળમાં. તો ગોકુળ તો કહેવાય ને કે ઠાકોરજી નું ઘર છે. ઘર છે, ઘર હતું અને ઘર રહેશે. બોલો વલ્લભા હરિરાય વાહ. આત્યંતિકો વિયોગયમ સર્વત્ર વિનુરૂપિતઃ, એતत् ફલમ તુ બહુધા સેવાયામપી સર્વથા, દાન સાધ્યમતઃ પ્રોક્તમ દાને ચાધ્ય ઇતિ સ્ફુટમ, દાનમાન નવ હેતુસ્તુ પ્રાદુર્ભાવાથી નિશ્ચિતમ. ગુજરાતી. આ આત્યંતિક વિપ્રયોગનું બધે સ્થળે નિરૂપણ છે. આ ફળ મોટે ભાગે સેવામાં પ્રાપ્ત થાય. આ ફળ સાધન સાધ્ય નથી,
પરંતુ દાન વલ્લભ દાન કરે તો વિપ્રયોગનું આપણને દાન કરે, બાકી આપણા બસની વાત નથી. એટલે પ્રભુ કૃપા કરીને દાન કરે તો જ મળે. આ વાત અલૌકિક કસ્ય દાને હિ ચાધ્ય સિચ્ચેન મનોરથ સેવા ફલમાં વલ્લભે કહ્યું. આ સ્થળે સ્પષ્ટ રીતે વર્ણવે છે. આ દાન શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ દ્વારા થાય. અધરામૃતનું દાન શેના દ્વારા થાય? અધરામૃતનું. એ કોણ કૃપા કરે તો થાય? ઠાકોરજી કરે. આજે જેને ઘરે ઠાકોરજી ન બિરાજતા હોય અને એમ કે અમને રોજ અધરામૃત મળે, ક્યાંથી મળે? તમે પુષ્ટ નથી કરાવ્યા, તમે એમના સેવા કરો છો તો કારણ કે તમે કાની આપો તો એ સ્વીકારે નહીં, એ તો મૂર્તિ છે, એ સાક્ષાત છે જ નહીં. તો સાક્ષાત ન હોય તો આરોગ્ય કેવી રીતે? આરોગ્ય નહીં તો અધરામૃત કેવી રીતે થાય? અને અધરામૃત ન થાય તમે લ્યો છો એ તો ખાલી તમે ભોજન લ્યો છો, ભોજન એ નહીં. શાસ્ત્રમાં તો એવું છે કે ધૈર્યા વિના લ્યો ને એટલે તમે શબ્દો મારાથી બોલાય નહીં. ભલે તમે દૂધ મિશ્રી ધરાવો, પછી મિશ્રી બધામાં પધરાવો, પણ ઠાકોરજી તમારા ઘરમાં બિરાજતા હોય તો તમને અધરામૃતનું દાન મળે મળે ને મળે જ. અને કોણ આપે? ઠાકોરજી આપે. એના સિવાય આજે તમે હવેલીમાં જાઓ, કેટલા લોકોએ પોતાના પૈસાનો વિનિયોગ કર્યો હોય, એકનો હોય, એમાં અન્ય માર્ગે દઈ જતા હોય. હવે અમે જોયું છે બધું, અન્ય માર્ગે દાળ ને ચોખા ને કેળા ને દૂધ ને ભરી ભરીને પધરાવે. પછી આપણે ઉભા હોય કે બેન આ બાજુ જાઉં છું, આપણે કહે એ કે તો હું આ અડધું માં કાઢીને મંદિર પધરાવું ને અડધું અહીં લેતા જાઉં. અરે મારા વાલા, મન વ્યગ્ર થઈ જાય. તો ત્યાં જે પ્રસાદ મળે છે એ અધરામૃત નથી, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જે અધરામૃત આપે, પછી ભલે મિશ્રી ટૂંક હોય, એ અધરામૃત છે. મારો કહેવાનો આશય એવો નથી મંદિર ના જવું, અવશ્ય જાઓ મંદિર હવેલી. કઈ પૂછવાય, કઈ સામગ્રી, કયું કીર્તન, કયો મનોરથ, કયો ઉત્સવ, આ બધું જાણવા ત્યાં મળશે. કારણ કે અત્યારે કોઈ કોઈના ઘરે જાતું નથી એટલે જાણવા મળતું નથી. પણ અધરામૃત તો મારા વાલા આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આરોગે તો જ મળે. બાકી હા, ગુરુને ત્યાં જાવ તો મળે. ગુરુ ગામમાં હોય તો અવશ્ય જાવ ને જાવ જ. કૃપા કોને કરી? ગુરુએ. બ્રહ્મ સંબંધ કોને દીધું? ગુરુએ. ઠાકોરજી કોને પુષ્ટ કરી દીધા? ગુરુએ. તો ના જઈએ તો આપણા જેવા નગુણા કોઈ કહેવાય નહીં. આ સ્થળે સ્પષ્ટ આ દાન ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ દ્વારા થાય. આ દાન માટે મહાપ્રભુજીને પ્રાકટ્ય લેવું પડ્યું, એનાથી આ વાતનો નિર્ણય થઈ જાય છે. હવે વલ્લભ પ્રગટ ન થયા હોત તો આપણે ઠાકોરજી પધરાવી કોણ દે? પુષ્ટ કોણ કરી દે? સેવાની રીત કોણ બતાવત? વ્રજજન હિત સેવા રીત પ્રીત વ્રજજન હિત પ્રગટાય. પ્રગટ હવે માર્ગ રીત દિખાય. કોને? વલ્લભે. ગોપીજનોના ભાવની સેવા, નંદાલયની સેવા, નિકુંજની સેવા, વાત્સલ્ય ભાવની સેવા, માધુર્ય ભાવની, આ બધું કોણ શીખવાડે? પ્રભુના તત્સુખનો વિચાર, ઋતુ પ્રમાણે વસ્ત્ર, ઋતુ પ્રમાણે સામગ્રી, ઋતુ પ્રમાણે કીર્તન, આ બધું કોણ શીખવાડે છે? વલ્લભ વિના કોઈ શીખવાડે? તો આપણે તો વલ્લભના ભવો ભવના ઋણી છીએ. બોલો વલ્લભાતી શ્રી વલ્લભાતી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજીને જે ઠાકોરજી કે છે વનમાં પોતાની વાણી દ્વારા, એનું વર્ણન આપણે કરીએ. સકૃત્ય દર્શિતમ રૂપમેત કામાય કેયનગ મત કામ સનકೈ સાધુ સર્વાન મુંચતી રુચ્છયાન. અર્થ, હે પાપ રહિત. પાપ રહિત કોને કે? નારદજીને. કોણ કે છે? ઠાકોરજી કે છે. તારામાં મારા દર્શનની
ઉત્કટ કામના જગાડવા માટે મેં તને એકવાર મારા સ્વરૂપના દર્શન કરાવ્યા. હવે રેવાય નથી. હવે નારદજીને આમ અપસેટ થઈ ગયા કે હવે એ દર્શન થવા જોઈએ. તો કે તારામાં એ ઉત્કટ ભાવના જાગે ને એટલે મેં તને એકવાર દર્શન કરેલા. આપણને કેમ નથી જાગતી? આપણને રોજ આપે છે એટલે આપણે ઓછા નથી. રોજ આપે એટલે આપણે એવાયા થઈ ગયા, સહજ મળી ગયો. હવે આ સ્વરૂપ બીજે પધારી જાય પછી આપણાથી રેવાય? એટલે ઠાકોરજી કે છે એકવાર આપ્યા, હવે તારામાં ઉત્કટ ભાવના ઉત્પન્ન થાય. કારણ કે જેનામાં મારી ઉત્કટ ભાવના જાગે તે સત્પુરુષ ધીરે ધીરે હૃદયમાં રહેલા બધા રાગ વેસાદી છોડી દે છે. હવે જો ઠાકોરજીને દર્શનની ઉત્કટ ભાવના એટલે અંદર ભાવ આવે ને વિરહ થાય ને રડવું આવે ને એ ઠાકોરજીના સ્વરૂપના દર્શન કરીએ ને એની અંદર તન્મય થઈ જાય ને હવે ક્યારે ઓલું બધું ભૂલી ગયા, દ્વેષ ને ક્લેશ ને પાપ ને પ્રપંચ. એટલે કે મેં તને એટલા માટે જ કીધું કે હવે તારામાંથી ધીમે ધીમે તું સાધુ થઈ જઈશ. હવે આ બધું તારામાં જ જતી રહેશે. હવે તારામાં મારા દર્શન કરવાની ઉત્કટ લાલાયતા, દર્શન કરવાની એકદમ પ્રબળ ઈચ્છા જાગશે. હવે કે છે સુબોધિનીજી, સકૃદર્શિતમ રૂપમ યદિદમ રૂપમ સકૃદર્શિતમ. મારા આ જે રૂપનું તને એકવાર દર્શન કરાવ્યું તે તને મારામાં ઉત્કટ ઈચ્છા જગાડવા માટે કરાવ્યું છે. કારણ કે જેનામાં મારી ઉત્કટ ઈચ્છા જાગે તે ચૂપચાપ બેસી શકતો, પછી એનાથી રહેવાય જ નહીં. આપણે હમણાં જ ગિરજાની વાત કરી. થોડો વખત વિરહ થયો ને તાવ આવ્યો ને બુખાર આવ્યો ને જ્વર ચડ્યો, એના વરને કે બસ હવે ડોક્ટરોએ છૂટી પડ્યા, આને કોઈ રોગ નથી, આની દવા નથી. એની દવા હતી વ્રજમાં. વ્રજ વાલું રે વૈકોટ નહીં આવું. ઉત્કટ ઈચ્છા જાગવાથી શું થશે? ત્યાં કહે છે મત કામ, મારી કામના જાગૃત થતા સન કહ્યો ધીરે ધીરે કામ દ્વારા હું જેમ હૃદયમાં પ્રવેશ કરીશ તેમ તેમ લૌકિક આદિ બીજી કામનાઓને તે ત્યાગ કરી દેશે. ઠાકોરજીની ઉત્કટ ભાવના અંદર જાગે તો ધીમે ધીમે બધું તો જવા માંડે. એક સમય એવું આવે કે પ્રભુ એવા સ્થિર થઈ જાય કે અંદર કશું બીજું રે નહીં. એટલે ઠાકોરજી કે હું આની જ રાહ જોઉં છું. કેવી રીતે? તો કહે છે પેલા તો તે સત્પુરુષ સાધુ થઈ જાય છે. હવે એને કઈ રસ નથી. વૃંદાવનમાં કે ગોકુળમાં આન્યોરમાં એક વ્રજવાસી કે હાવ મેલા ઘેલા કપડા ને વાળ વિખરાયેલા, દાઢી વધેલી, દર્શન કરો એવા વલ્લભના આમ વાતું કરે ને આમ આપણે તો આમ. પછી મને એ બાર એક વ્રજવાસી એને કીધું એ કે આને ઓળખો છે? મેં કીધું મેં તો જોયા જ પેલી. આ જીવને આખો દી ઠાકોરજીને શોધે છે કુંજમાં નિકુંજમાં, આ ગિરાજીની કંદરામાં, આ બેઠકજીમાં, યમુનાજીમાં. 2-3 દિવસે દેહાનું ભાન આવે ને એટલે ગમે ત્યાં અહીંયા આવે કે ગમે ત્યાં વ્રજવાસીને ઘરે જાય એ ટૂંક લે, 2-3 દી પાછા એના મય થઈ જાય. આવા ભગવદીઓ છે ત્યાં વ્રજમાં. આપણે તો અહીંયા મિસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને આમ બ્યુટી પાર્લરમાં ગયા હોય એમ તૈયાર થઈને લિપસ્ટિક ફીફટાક લગાડીને ટનાટન આમ ચંપલ બંપલ ને પહેરીને જાય, આપણને ન મળે. આવી ઉત્કટ ભાવના હોવી જોઈએ જે આપણામાં નથી. જ્યાં સુધી પેલા ચાણક્ય એવું કહેતા તારે ભણવું હોય વેદ તો ચોટલી બાંધ. પેલા ચોટલી રાખતા, ચોટલી બાંધી હોય જરાક આળસ આવે કે આમ ઊંઘ આવે ઓલી ચોટલી ખેંચાય એટલે તેડે ને. એટલે ચોટલી બાંધી એટલે એનો મતલબ એ ભાવનાત્મક કે ઠાકોરજી માટે એવો ગાંડો થઈ જતું કે આ બધું ભૂલી જવાય. આ બધું આપણે બીજાને કહીએ પણ આપણે કઈ કરી શકતા નથી. જે ઈચ્છીએ ઉપદેશ મનનો તમે સાંભળો કોણ, પણ આચરણમાં મૂકો રણ. રણ એટલે જ્યાં કઈ હોય જ નહીં. આપણા બધાને દસ આવી આ કેવું બધું વાંચે, કેવી વાતો કરીએ, શું છોડ્યું? લૌકિક છોડ. હજી મારા દીકરાનો ફોન આવ્યો તો મારા બર્થડે, ચાલ હટ. કયો તાર દીકરો?
આ તો રૂડાનું બંધ છે. અહીંયા કેવું મીઠું બોલીએ છે. હમણાં આવીને ઉભો રહી, મમ્મી સરપ્રાઈઝ. એ રીખું હવે કાલે બસ બેન ઈલાબેન. હે જયારે એ પરાકાષ્ઠ આવે ને, ભાઈ 2 મિનિટ બહાર બેસ, હું આવું છું. ઠાકોરજી રાજી થાય. હા, અહીંયા હું બેઠો છું ને, મારી માએ મારું માન રાખ્યું. જો આ બેઠા બેઠા હસે છો, ઓછા નહીં. હવે મારી માં બાકી તરત આમ કહીએ, આવતર ભાઈ આવતર, રેખો થોડીક વાર બંધ કરી દો, મારો દીકરો આવ્યો. લાટ, આ તારો જન્મનો પુત્ર છે, જેને તને કોઈ પણ સંજોગમાં છોડી નથી. અને આ તો એના સ્વાર્થ માટે આવ્યો હશે. હવે મારે બોલાય નહીં છે એના માટે આવ્યો હોય. સમજી ગયા? તો કહે છે કે પેલા તો તે સત્પુરુષ સાધુ થઈ જાય છે, કારણ કે મારી પ્રાપ્તિ સત્પુરુષ ભક્તોને થાય છે. ઠાકોરજી ગાંડા નથી. પેલા એક જણે ઘાસ એના ખેતરમાં વાવ્યો, તો 15 દિવસમાં તો આ લીલી જાય, બધા કે હાલ લહેરાય ખેતર. ને એક જણે આંબો વાવ્યો, બોલો કે જોયું મૂર્ખા, આ ઘાસ વેચાય તરત રોકડી. આ કેરી તો તાર 10 વર્ષે નહીં થાય, તારે ખાવામાં નહીં આવે. બોલો કે ભૂલ તો કર્યો. હવે આને તો ઘાસ વાવે, વેચે, વળી હરખું કરવું પડે ને, ખેડવું પડે ને, પાણી ને વળી નાખે, વરસમાં પેટ્યું રડાય. આને હો આંબા વાવ્યા હતા, 10 વર્ષ પછી જે ગેંગટિયા થયું ત્યારે કયું. અહીંયા શું કે છે કે કારણ કે મારી પ્રાપ્તિ ભક્તોને જ થાય છે. તો આજે રાહ જોઈ તો આંબાએ કેવી કેરી આપી. તો અહીંયા કે છે કે આ રાગ દ્વેષ બધું જાય અને સત્પુરુષ બની જાય, સાધુ બની જાય, પછી એના હૃદયમાં હું પ્રવેશા પછી ક્યારેય બહાર નીકળતો નથી. જો હૃદયમાં રાતે રાગ દ્વેષ હોય તો સાધુ તો જતું રહે. અત્યારે કેવા જ બધા બની બેઠેલા સાધુઓ, મારો મઠ, મારો તો એસી જ રૂમ જોઈએ, મારા રૂમમાં આટલા ડ્રેસિંગ ટેબલ જોઈએ, આવું ટીવી ના ચાલે. આ મઠ, આ સાધુ છે જ નહીં. આ છળ કપટિયા છે બધા. માટે હૃદયમાં સ્થિત સર્વ રાગ દેશનો ત્યાગ કરે છે. નારદજી પૂછે તો પછી મારે શું સાધન કરવું? ભગવાન આજ્ઞા કાલે કરશે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. મારા गुरुदेव ने दंडवत प्रणाम करूं. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. चौथावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिन विष्णु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દેશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન और नहीं आ कली में जहाँ सोय निवेरो.
સુરતા કહે દ્વિવિધ આંધરો વિના મૂલકો ચેરો ભરોસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારે. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.